નમસ્કાર મિત્રો. હીરાલાલ નોટ રીચેબલ, નવનીત બાલદિયાનું રાજકીય ડિફેન્સ. નવનીત બાલદિયા સૌપ્રથમ ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા સમાચાર તો તમને બધાને ખબર જ છે. પરંતુ જ્યારે બગદાણા બબાલ થઈ રહી હતી, જ્યારે બગદાણા બબાલ ચાલુ હતી, ત્યારે એ સમય દરમિયાન નવનીત બાલદિયા હીરાભાઈ સોલંકીને પૂછ્યા વગર એક પગલું નહોતા ભરતા. હીરાભાઈ સોલંકીને ફોન કરતા, હીરાભાઈ સોલંકી પાસેથી અભિપ્રાય લેતા, હીરાભાઈ સોલંકીનું માનતા. અને આ સમગ્ર બગદાણા બબાલમાં ન્યાય મળ્યો. આટલી મોટી બબાલ થઈ અને આટલું મોટું આ ઘટનાએ સ્વરૂપ ધારણ કર્યું, એની પાછળ પણ કારણ ચોક્કસ તે હીરાભાઈ જ છે. કારણ કે હીરાભાઈ સોલંકી એટલો રસ લીધો અને તેમજ નવનીત બાલદિયાનું ઉપરાણું લીધું, એટલે આ ઘટના છે એને ન્યાય સુધી પહોંચાડવી પડી. જયરા જાહેર જેલમાં પણ ગયા. પરંતુ આ બધાની વચ્ચે આપણને હવે એવું લાગે કે શું હીરાભાઈ સોલંકીને નવનીત બાલદિયાનું ઉપરાણું લેવું મોંઘું પડ્યું? કારણ કે સૌપ્રથમ નવનીત બાલદિયાના અનેક સ્ટેટમેન્ટ સામે આવ્યા છે, એટલે એની ક્રેડિબિલિટી ઉપર ચોક્કસથી હવે સવાલ થાય. કારણ કે સૌપ્રથમ અમે જ્યારે નવનીત બાલદિયા સાથે વાત કરી ગઈકાલે, ત્યારે એમણે એવું કહ્યું કે કદાચ, એટલે અમે એવું પૂછ્યું કે શું તમે કોંગ્રેસમાં જોડાયા છો? તો હીરાભાઈ સોલંકીને ખબર છે કે કેમ? તો એ કે હા ખબર જ છે ને. એટલે અમે ફરીથી પૂછ્યું કે ચોક્કસથી ખબર જ હતી? એટલે એવું કે એટલે એમ ખબર તો ના હોય પણ ખબર તો હશે જ એમ. અને જ્યારે હવે બીજા બધા મીડિયા છે એ પણ પૂછી રહ્યા છે, તો હવે ફરીથી એક નોખું સ્ટેટમેન્ટ આવી રહ્યું છે. એણે એવું કહ્યું છે કે હીરાભાઈ સોલંકીનો ફોન નોટ રીચેબલ આવતો હતો, એ મારો ફોન ઉપાડતા નહોતા, મારો ફોન એ સ્પેશિયલી નહોતા ઉપાડતા, ને એટલે જ હું કોંગ્રેસમાં જોડાવાનો મેં ફેસલો લીધો છે. હવે આમાં હીરાભાઈ સોલંકીને ફોન ન ઉપાડવાથી તમે કોંગ્રેસમાં જોડાઈ જતા હો, તો હીરાભાઈ સોલંકીએ બગદાણાવાળી બબાલમાં તમારો ફોન ન ઉપાડ્યો હોત તો તમે શું અન્યાયની લડત મૂકી દેત ને? તમને તો લાઇમલાઇટ મળી હતી, તમે તો સમાજના ખભા પર પગ મૂકી ઉપર આવીને નેતા બની ગયા. કોળી સમાજનો ખંભો અને કોંગ્રેસનો પંજા સુધીની સફર તમે તય કરી લીધી છે. આવનારા સમયમાં એવી સંભાવના પણ છે કે તમે કોર્પોરેશનની ચૂંટણીઓ લડો. તમે ભાવનગર જિલ્લા પંચાયત લડો ન લડો એ બાદનો પ્રશ્ન છે. બગદાણા તાલુકા પંચાયત કદાચ લડો એવી શક્યતાઓ અહીંયા તો દેખાય છે. કારણ કે તમે પાછા કોંગ્રેસમાં જોડાયા પણ એવા સમયે છો જેમાં અમિત ચાવડાએ 2 દિવસ પહેલા જ વાત કરી હતી કે હવે અમે અમારા ઉમેદવારોની રિસર્ચ કરી અને તેમજ જાહેર કરવાના ચાલુ કરી દઈશું. એવા સમયમાં તમે જોડાઈ ગયા છો. અને બીજો પ્રશ્ન, અમને એવી અપેક્ષાઓ, મતલબ આ બધી વસ્તુઓ થઈ હતી ત્યારે અપેક્ષાઓ એવી હતી નવનીત બાલદિયા પાસે કે એ કદાચ આમ આદમી પાર્ટીમાં જોડાશે. એના 2 કારણો છે. પહેલું, આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં ખૂબ એક્ટિવ છે, અને બીજું એ કે એમના સમાજના નેતાઓ છે જે રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી, આ બંને ખૂબ લડ્યા છે. છેલ્લે સુધી નવનીત બાલદિયાના બગદાણા બબાલમાં એમણે લડત આપી હતી, એટલે એવી સંભાવનાઓ હતી કે આમ આદમી પાર્ટીમાં જોડાશે. પરંતુ હવે કોંગ્રેસમાં જોડાયા છે એટલે તરત જ આમ કહીને આમ ધ્રાસકો તો પબ્લિકને ચોક્કસથી પડ્યો હશે. કારણ કે એક એવું એક્શન જેની કોઈ ધારણા નહોતી કરીને એ વસ્તુઓ થઈ. બની તો ગયા છે નેતા. હવે હું તમને એવા પણ એક્ઝામ્પલ આપી દઉં જે સમાજના ખંભા ઉપર ચડ્યા હતા ને હવે ક્યાં છે. હાર્દિક પટેલ, તમને યાદ જ હશે, એ પણ સમાજના ખંભા પર ચડી નેતા તો બન્યા, પરંતુ હવે એ વિસ્તારમાં જઈને પૂછજો હાર્દિક પટેલ કે દિવસે બતાય છે. બીજા અલ્પેશ ઠાકોર, જરીક દક્ષિણમાં જઈને પૂછી લેજો કે અલ્પેશ ઠાકોર હવે ક્યાં બતાય છે, તમને આવે છે? આ બધા સવાલો થાય ને તમને પણ. અને હવે જે રીતે નવનીત બાલદિયાએ પણ નેતા બની ગયા છે અને કોંગ્રેસમાં જોડાયા છે, તો હવે આવનારા સમયમાં સવાલ થશે. એવું કહી રહ્યા છે કે હું સમાજ માટે અને બીજા સમાજ માટે લડવાનું હશે ત્યાં લડીશ. તો હવે એ પણ જોવાનું રહ્યું કે આવનારા સમયમાં નવનીત બાલદિયા પણ ક્યાં બતાય છે, લડે છે કે કેમ. બાદમાં સૌથી મજેદાર વાત એ છે કે એણે એવું કહ્યું કે હીરાભાઈ સોલંકી ફોન નહોતા ઉપાડતા એટલે કર્યું. તો તરત જ મીડિયાવાળાએ હીરાભાઈ સોલંકીને વચ્ચે લીધા અને વાત કરીને તો એવી ખબર પડી કે હીરાભાઈ સોલંકીએ પણ કહ્યું કે આ તો મારો પર્સનલ મેટર છે, કોનો ફોન ઉપાડવો કોનો ન ઉપાડવો સ્વાભાવિક વસ્તુ છે, એનો અંતર્ગત પ્રશ્ન છે. તો એવું કહે છે કે હું બંગલે જઈને મળે આવીશ. એટલે નવનીત બાલદિયાના અનેક સ્ટેટમેન્ટ સામે આવે ને એટલે એક સીધી વસ્તુ છે, ક્રેડિબિલિટી ઉપર પણ સવાલ થાય. હવે કોંગ્રેસમાં જોડાણા છે, લોકો માટે કામ કરવું છે એમને. એવું કહે છે કે જો પાર્ટીની ઈચ્છા હશે તો આવનારા સમયમાં કોર્પોરેશનની ચૂંટણી પણ લડશે.
જોવું રહ્યું હવે નવનીત વાલદિયાના આટલા બધા સ્ટેટમેન્ટ, એટલી બધી વિવિધ વાતો ક્યાં આખરે પહોંચે છે. અને હીરાભાઈ સોલંકીને ખબર હતી નહોતી આમાં શું રંધાણું એ તો ખબર નહીં, પરંતુ હવે એ કહી રહ્યા છે કે ખબર હતી. હવે હીરાભાઈ સોલંકીને ખબર હતી નહોતી હીરાભાઈ સોલંકીને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું, જવાબ મળશે તો તમને એ પણ કહેશું. બાકી આને લઈ તમારું શું માનવું છે ચોક્કસથી જણાવજો કોમેન્ટ બોક્સમાં. તમારા અભિપ્રાય ચોક્કસથી લખજો. નવનીત બાલદિયાનું બગદાણાથી કોળી સમાજના ખભેથી લઈ કોંગ્રેસના પંજા સુધીની સફરને લઈ તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો. સાથે તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.